નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાનમાં મોટી ગડબડ જોવા મળી। આ શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર અને ભારતની અંદર તેના વિશે વાત કરીએ તો મિત્રો આ વર્ષનું હવામાન જાણે જે છે તે રિસાઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવામાનની અંદર જે ગતિવિધિઓ જોવા મળી રહી છે તે અદ્વિતીય છે, એટલે કે દર વર્ષની સાપેક્ષે આ વર્ષનું હવામાન ગડબડ થઈ ગયું છે। કારણ કે ભાર શિયાળાની અંદર ઠંડી પડવાની જગ્યાએ 3 થી 4 રાઉન્ડો માવઠાના આવ્યા છે અને જ્યારે મિત્રો ચોમાસું હતું ત્યારે પણ હદથી બારો વરસાદ પડ્યો હતો અને અત્યારે મિત્રો જ્યારે ઉનાળાની શરૂઆત થવાની છે તો ઉનાળો પણ આવી ગયો છે, છતાં પણ એટલી હાડથી જવડતી ઠંડી આ વર્ષે પડી જ નથી। એનાથી દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આખરે હવામાનમાં શું થયું છે અને શું આની અસર આ વખતના ચોમાસા ઉપર પણ પડી શકે, તેને લઈને મિત્રો ઘણા બધા સવાલો એવા પણ આવી રહ્યા હતા કે આ વર્ષે ઠંડી ઓછી પડી છે, તેને કારણે ગરમી પણ ઓછી પડી શકે અને વરસાદ પણ ઓછો આવી શકે। લા નીનોની અસરને કારણે આ વસ્તુ થઈ શકે। જો કે મિત્રો તમને જણાવી દઈએ તો આ ત્રણ વસ્તુનો કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી। એવું નથી કે ગરમી ઓછી પડશે, ઠંડી ઓછી પડી છે તેને કારણે, એવું કોઈ પણ પ્રકારનો મિત્રો જે છે તે પરિબળો હોતા નથી। જો કે મિત્રો 1 થી 2 એવા પરિબળો હોય છે જેમ કે લા નીનોની અસર બની શકે, પરંતુ તેની સિવાય બીજા 3 થી 4 અન્ય પરિબળો પણ ચોમાસા ઉપર અને ઉનાળા ઉપર આધાર રાખે છે, જેથી આ વર્ષના ઉનાળામાં ફૂલ ભયંકર ગરમી માટે પણ તૈયાર રહેજો અને ચોમાસાના અનુમાનો પણ મિત્રો જે છે તે ભવિષ્યમાં આપવામાં આવશે। બાકી રહી અત્યારે હાલના હવામાન વિશેની વાત, તો અત્યારે મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં 10 થી 15 તારીખની વચ્ચે અત્યારે હવામાન બદલી રહ્યું છે, જેથી 15 તારીખ સુધી તમને જે છે તે મિશ્ર હવામાન જોવા મળશે। સવારે રાત્રે ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો માહોલ જોવા મળશે। 15 થી 20 તારીખની વચ્ચે ગુજરાતમાં સંપૂર્ણ ઉનાળો લાગી જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં મોટું રાજીનામું, ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો। ત્યારે ગુજરાતની અંદર મિત્રો અચાનક રાજકારણ ગરમાયું છે અને આમ જોવા જઈએ તો ખેડૂતોને મોટી ફટકાર લાગ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના મિત્રો જે નેતા કે જેમણે ખેડૂત આંદોલન હળદળ અને બોટાદમાં કર્યું હતું આજથી 3 મહિના પહેલા અને ખેડૂતો માટે અવાજ ઉપાડીને મોટું આંદોલન પણ કર્યું હતું સૌરાષ્ટ્રની અંદર, તેવા ખેડૂત આગેવાન નેતા આમ આદમી પાર્ટીના રાજુ કોપડાએ રાજીનામું આપતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે રાજકારણ ગરમાયું છે। રાજકારણમાં ગુજરાતમાં અડધી રાત્રે મોટો ધડાકો। ત્યારે ગુજરાતના રાજકારણમાં હાલમાં મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપડાએ મિત્રો રાજીનામું આમ આદમી પાર્ટીને આપ્યું છે। અરવિંદ કેજરીવાલના મિત્રો જે છે તે રાજીનામું સોંપ્યું છે। ત્યારે જેલમાંથી મિત્રો મુક્ત હમણાં થોડા દિવસ પહેલા જ તેમને કરવામાં આવ્યા હતા, કારણ કે ખેડૂતોનો અવાજ ઉપાડીને જ્યારે તેમણે ખેડૂત આંદોલન કર્યું હતું ત્યારે તેમને જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા। થોડા દિવસ પહેલા મિત્રો જે છે તે તેમને જેલમાંથી છોડવામાં આવ્યા છે અને અત્યારે હાલ રાજુ કપડાએ જે છે તે મિત્રો રાજીનામું આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા। કારણ પૂછતા મિત્રો જે છે તે રાજુ કપડાએ વ્યક્તિગત કારણથી દાયિત્વ નિર્વહન સંભવ નથી તેવું પણ માહિતી આપી। ત્યાર પછી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે લાગુ કર્યો નવો કાયદો, તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આખા ભારતની અંદર હવે નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે। વંદે માતરમ અને રાષ્ટ્રીય ગાનને લઈને તમારે આનું પાલન હવે ફરજિયાત કરવું પડશે। 3 મિનિટનો નવો કાયદો બદલાયો છે, તેના વિશે વિસ્તારથી સમજાવીએ તો ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય ગીત એટલે કે વંદે માતરમના સન્માન માટે જે છે તે અનેકો રજૂઆતો કરી છે અને સૌથી મોટો ભારતનો આજ દિન સુધીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। તેની વચ્ચે શું નિર્ણય લીધો તેના વિશે સમજાવીએ તો હવે સત્તાવાર માહિતી પ્રમાણે વંદે માતરમ ગીત છે તેનું મિત્રો 6 અંતરાવાળું 3 મિનિટ અને 10 સેકન્ડનું જે આ વંદે માતરમ ગીત છે તે મિત્રો હવે સત્તાવાર રીતે વગાડવું ફરજિયાત પડશે અને ગાવું પણ અનિવાર્ય કરવામાં આવ્યું છે નવા પ્રોટોકોલ મુજબ। અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગાન માટે જ કડક નિયમો હતા, એટલે કે રાષ્ટ્રગાન જે છે તે મિત્રો ભારતનું જનગણ મન તેના માટે જ કડક નિયમો હતા, પરંતુ હવે રાષ્ટ્રીય ગાનની સાથે સાથે વંદે માતરમ માટે પણ કડક ગાઈડલાઈન બનાવવામાં આવી છે। જો કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવે છે તો રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે જનગણ મન, તેની પહેલા રાષ્ટ્રીય ગીત પણ વગાડવામાં ફરજિયાત આવશે। રજૂ કરવાનો હોય કોઈ કાર્યક્રમ કે કોઈ પણ વસ્તુ હોય તેની પહેલા વંદે માતરમ ગીત ગવાડવામાં આવશે અને ત્યાર પછી જનગણ મન રજૂ કરવામાં આવશે। આ દરમિયાન મિત્રો ઉપસ્થિત લોકોએ જે છે તે સાવધાની મુદ્રામાં ઊભા રહેવું પડશે, એટલે કે ઊભા થઈને મિત્રો રહેવું પડશે। જો કોઈ ન્યૂઝ ફિલ્મ કે ડોક્યુમેન્ટરીમાં આ ગીત ફિલ્મનો ભાગ હોય તો દર્શકોએ ઊભા થવાની જરૂર રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું, જેથી સિનેમાઘરોમાં અવ્યવસ્થા ના સર્જાય શકે।
ત્યાર પછી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. શું દૂધમાં થઈ રહી છે ભેળસેળ? મિત્રો વાત કરીએ તો જો તમે પણ મિત્રો કોથળીનું દૂધ ખાતા હોય એટલે કે બજારમાંથી દૂધ લાવીને જો મિત્રો કન્ઝ્યુમ કરતા હોય અથવા વાપરતા હોય તો મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો વાત કરીએ તો 11 દેશમાં વેચાતા દૂધમાં જે છે તે ભેળસેળ વિશે વખતો વખત શંકા ઊભી થતી હોય છે. ત્યારે ભારતની અંદર મિત્રો વાત કરીએ તો સ્વતંત્ર લેબોરેટરી ટેસ્ટિંગ પ્રોગ્રામ હેઠળ ટર્સીફાઈડ નામની કંપની દ્વારા જે છે તે મિત્રો એક પરીક્ષણ કરવામાં આવ્યું દૂધને લઈને, અને મોટામાં મોટી કંપની ભારતની તેમને મિત્રો પરીક્ષણ કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ તો ઘણી બધી અલગ અલગ કંપનીઓનું દૂધ જે છે તેમાં ચકાસવામાં આવ્યું હતું. તેની વચ્ચે સમાચાર આવ્યા કે ભારતમાં મળનારા કંપનીઓના દૂધ છે તો દૂધના કેટલાક પાઉચમાં કોલીફોર્મની માત્રા જે છે તે નિર્ધારિત કરતા 98 ગણી વધુ માલુમ પડી, એટલે કે ભેળસેળ જોવા મળી. સ્વતંત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ટ્રસ્ટીફાઈડ દ્વારા મિત્રો જે પરીક્ષણ કરવામાં આવ્યું તેમાં કેટલાક દૂધના પાઉચમાં ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા જે છે તે નિયમ કરતા વધારે 98 ગણું કોલીફોર્મની માત્રા જે છે તે માલુમ પડી છે. અન્ય દૂધના પાઉચમાં પણ મિત્રો પ્લેટ કાઉન્ટ નિર્ધારિત માત્રા કરતા અનેક ગણું વધારે હતા. એટલે કે હવે દૂધ જેવી વસ્તુઓમાં પણ મિત્રો જે છે તે અલગ અલગ પ્રમાણે પરીક્ષણ દરમિયાન પરીક્ષણ ફેલ થઈ રહ્યું છે, એટલે કે જે વસ્તુ દૂધમાં ના હોવી જોઈએ એ પણ જોવા મળી રહી છે. બીજા નંબરે જો મિત્રો તમે અન્ય પણ દૂધ બંધાવેલું હોય જેમ કે પ્લાસ્ટિકની કોથળીમાં ના મળતું હોય અને જો મિત્રો અન્ય પણ તબેલાથી ડાયરેક્ટ દૂધ આવતું હોય તો એમાં પણ મિત્રો હવે ઘણી બધી જગ્યાએ જે છે તે પાણીની ભેળસેળ જોવા મળતું હોય છે. પરંતુ આ જે મિત્રો મોટી મોટી કંપનીઓના દૂધની પરીક્ષણ કરવામાં આવ્યું તેમાં જે પદાર્થ ના હોવા જોઈએ તેવા પણ 98 ગણા વધારે ના હોવા જોઈએ તે પણ જોવા મળ્યા. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જો તમારી પાસે હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે સૌથી મોટા સમાચાર જો મિત્રો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ નથી અને જો તમારે કઢાવવું હોય તો આ સમાચાર તમારા માટે ખાસ જાણવા જેવા, અને જો તમારી પાસે પહેલેથી આયુષ્માન કાર્ડ છે તો મિત્રો ખૂબ જ મહત્વની વાત છે આ સમાચાર જાણવા. સૌથી પહેલા તો મિત્રો આયુષ્માન કાર્ડની અંદર સરકાર જે છે તે હવે 10 લાખ રૂપિયા સુધીનો પણ મિત્રો જે છે તે મફત સારવાર હોસ્પિટલોની અંદર તમારા પરિવારોને આપે છે. તેની વચ્ચે જો તમે આયુષ્માન કાર્ડ પહેલા તો ના કઢાવેલું હોય તો વહેલી તકે કઢાવી લેશો, તમારા માટે ફાયદારૂપ થવાનું છે. અને બીજી વાત એ છે કે ઘણા બધા લોકોની એવી ફરિયાદો આવતી હોય છે કે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો મફત સારવાર આપવાની મનાઈ કરી દેશે, આનાકાની કરે છે. તો હવે મિત્રો જો તમારી સાથે એવી ઘટના બને કે તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને છતાં પણ કોઈ એવી હોસ્પિટલો કે જે આયુષ્માન કાર્ડની અંદર સારવાર કરવાની હોય છતાં પણ નથી કરતી, તો મિત્રો તમે હવે સીધી ફરિયાદ નોંધાવીને તેની મિત્રો કમ્પ્લેન બનાવી શકશો. જેમ કે અમને માહિતી આપીએ તો મિત્રો જે છે તે તમે હોસ્પિટલમાં મફત સારવાર લેવા જાવશો અને તમને જો મના કરવામાં આવે છે તો તમે મિત્રો એક ટોલ ફ્રી નંબર હું તમને જણાવું તેના ઉપર અથવા તો આયુષ્માન કાર્ડનું જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં જઈને પણ તમે ટોલ ફ્રી નંબર મેળવી શકો અને તેમાં ફરિયાદ કરાવી શકો. એ નંબર કયો છે તો મિત્રો અહીંયા તમે તમારા ફોનમાં સેવ કરી શકો આ નંબર. એ નંબર છે મિત્રો 14555. ફરી એકવાર જણાવી દઉં 14555 નો આ ફોન નંબર છે જે મિત્રો આયુષ્માન કાર્ડના અંદર હેલ્પલાઇન માટે તમને ઉપયોગમાં આવશે. ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની આવક ગુજરાતમાં કેટલી તેને લઈને જે સર્વે કરવામાં આવ્યો તેમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા. ખેડૂતોની આવક મિત્રો બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. તેની વચ્ચે શું સમાચાર સામે આવ્યા તેના વિશે વાત કરીએ તો મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા પણ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ઓછી મળતા ગુજરાતના ખેડૂતોમાં દુઃખનો માહોલ. કારણ કે મિત્રો એક એવો સર્વે ધારિત કરવામાં આવ્યો હતો. સર્વેની અંદર માલુમ પડ્યું કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,000 રૂપિયાની આસપાસ છે. એટલે કે મિત્રો ખેડૂતો કેટલું કમાય છે દર મહિને તેનો એક સર્વે પરીક્ષણ કરવામાં આવ્યો જેમાં માલુમ પડ્યું કે ગુજરાતના ખેડૂતો માત્ર 12,000 રૂપિયા મહિને કમાઈ રહ્યા છે. આની વચ્ચે મિત્રો જે છે તે ઘણા બધા સવાલો ઉભા થાય છે, કારણ કે 12,000 રૂપિયામાં મહિનાનું ઘર ગુજરાન ચલાવવું, બાળકોની શાળાઓની ફી ભરવી, ઘરમાં કોઈ પ્રસંગ આવે તો પ્રસંગ સાચવવા, બધું જે છે તે મિત્રો ખૂબ જ વધારે મુશ્કેલ પડી જાય છે. તો જો તમે ગુજરાત રાજ્યના ખેડૂત છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારે મહિનાની આવક કેટલી બનીને આવે છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધે લાગશે તાળા, સાવધાન થઈ જજો. ભારત બંધના એલાનને લઈને મિત્રો બેંકો પણ બંધ રહેવાના સમાચાર આવી રહ્યા છે. તેના વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં ફરી એકવાર બેંક કર્મચારીઓ સહિત ટ્રેડ યુનિયનનો આગામી 12 તારીખ એટલે કે આજે ને આવતીકાલે જે છે તે હડતાળ ઉપર જઈ રહ્યા છે. ત્યારે 12 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશ